તો હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે ડાર્ક રેવનમાં. તો યુટ્યુબ ચેનલમાં આપણે ગ્રો કેવી રીતે કરવાનું છે અને કેવી રીતે આપણે જાણીશું. તો મેં પણ મારે 2-4 વિડીયો મેં પણ નાખ્યા હતા. તો મારે પણ વિડીયો ગ્રો કરવા માંડ્યો છે અને મારે પણ વ્યૂ સારા પણ આવવા માંડ્યા છે. જેથી કરીને તમારે પણ વ્યૂ પણ સારા આવશે. પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને હાઉ ટુ ચેનલ ગ્રો વિડીયો. તો આ ગ્રો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં આપણે શું કરવાનું છે તે પહેલાં આપણે જે પણ બ્લોગ બનાવ્યો હોય તે બ્લોગ કેવી રીતે બનાવવામાં આવ્યો છે, જેના વિશે બનાવવામાં આવ્યો છે બ્લોગ, તેના વિશે આપણે ટાઇટલ નાખવામાં આવે છે. ટાઇટલથી લેકીને આપણે ડિસ્ક્રિપ્શનમાં શું નાખવું જોઈએ તે આપણે વાયરલ વિડીયો થશે. તો વિડીયો વાયરલ કરવા માટે સૌથી પહેલાં તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો સૌથી પહેલાં તો આપણે કરવાનું છે કે આપણે ટાઇટલના અને થંબનેલ નાખવાનું છે. થંબનેલ સારું હોવું જોઈએ અને થંબનેલ કોમ્પ્યુટરમાં બને છે અને ફોનમાં પણ બને છે. ફ્લિપકાર્ટ એ એપ્લિકેશન નામની એપ્લિકેશન આવે છે, એમાંથી બને છે અને એમાંથી સારા એવા થંબનેલ પણ બને છે. થંબનેલ બનાવવા માટે આપણે ફોટાની જરૂર પડે છે. જેથી કરી ખેતરનો વિડીયો હોય તો ખેતરનો બ્લોગ નાખીને ખેતરમાં ઊભા રહીને આપણે બ્લોગ બનાવવાનો રહેશે. અને જો કંઈ પણ હોય થંબનેલ સારો હોવો જોઈએ, કે ખેતર વિશે બ્લોગ હોવો જોઈએ, કે કંઈ પણ બ્લોગ સારા એવો હોવો જોઈએ. થંબનેલ એવો નાખવો જોઈએ કે જેથી કરીને લોકોને ખબર પડે કે આ શું તેના વિશે, ખેતરનો વિષય છે, કે તેના પણ જેનો વિષય હોય, ટ્રાવેલનો હોય તો ટ્રાવેલનો નાખવામાં આવે છે. તો થંબનેલ નાખવા માટે સૌથી પહેલાં તો આપણે વિડીયોને આપણે અંત તક જોશો અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો સૌથી પહેલાં તો થંબનેલ અને પછી થંબનેલ નાખવામાં આવે અને પછી ટાઇટલ શું નાખવામાં આવે. ટાઇટલમાં એ નાખવાનું કે જે પણ વિશે તમારા વિશે કહેવા માગતા હોય, જે કે ખેતરનો વિષય, ખેતરનો દેશી બ્લોગ વિડીયો, લાઇફસ્ટાઈલ, પછી ઘણા બધા એવા ટાઇટલ છે જે આપણે ખેડૂત માટે છે, તેમાં યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. અને કોપીરાઇટ મારીને પેસ્ટ કરી દેજો, જેથી કરીને તમારા વિડીયો પણ ગ્રો કરવા માંડશે. કારણ કે મેં પણ એવું કરેલું હતું. તો મારા વિડીયો પણ મારા સારા એવા વ્યૂ પણ આવે છે, જેથી કરીને લોકોને પણ સારી રીતે સારા વ્યૂ પણ મળી શકે છે. વ્યૂઅર માટે આપણે શું કરવું જોઈએ અને ડિસ્ક્રિપ્શનમાં શું નાખવું જોઈએ. ડિસ્ક્રિપ્શનમાં એ નાખવું જોઈએ જેમાં લોકોના પણ ડિસ્ક્રિપ્શન વિષયમાં શું નાખ્યું છે તેમને એક નોટ પેનમાં લખી લેવું તમારે અને ટાઇટલ પણ તમારી અને કોપી પેસ્ટ કરીને તમારે પણ છાપી દેવામાં આવે છે. જેથી કરીને આ વિડીયો પણ સારો એવો ગ્રો કરે છે, લાઇક આવે છે, કોમેન્ટ આવે છે અને ચેનલ પણ વધે છે તમારા માટે. તો તમારા બન્યા રહેલા તમારો ખૂબ ખૂબ આભાર. તો વિડીયો માટે આપણે અંત સમય આવી ગયા છીએ. તો ચલો ભાઈ, થેન્ક યુ સો મચ. તમે મારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.